વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બ્રેડનો નવો નાસ્તો બનાવશું. અહીંયા બ્રેડ લીધી છે, અહીંયા ધાણા લીધા છે, ડુંગળી લીધી, અહીંયા લીલા વટાણા લીધા, અહીંયા આદુ ને મરચાં સમારી લીધા, અહીંયા 2 ચમચી દહીં લીધું છે, અહીંયા આપણે બટેટું લીધું છે. બટેટું ને વટાણા આપણે ગરમ પાણીમાં ઉકાળીને આરામુરા બાફી લઈશું. મસાલામાંથી મસાલાની જે પણ જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરશું. બટેટાના 4 કટકા કરી લીધા છે ને અહીંયા આપણે વટાણા ભેગા ઉમેરી દીધા છે. 1 સીટી વાગશે ને ત્યાં આપણે ઉતારી લઈશું. અહીંયા આપણે કુકરમાં ખોલીને જોયું છે બટેટા અને વટાણા બેય બફાઈ ગયા છે. હવે આપણે કાઢી લઈશું પાણીમાંથી. અડકે પડકેથી આપણે આ બ્રેડનું કાપી નાખશું. બધી કોપથી હા, આપણે સાઈડું કાપી નાખવાની છે. થોડું આપણે સાઈડમાંથી કાઢી નાખીએ છીએ. હવે આપણે બ્રેડના કટકા કરી લઈશું. આવી જ રીતે આપણે બધી બ્રેડના કટકા કરી લઈશું. આવી રીતે આપણે બધા બ્રેડના કટકા કરી લીધા છે. હવે આપણે બટેટા ફોલી લઈશું અને પછી આપણે માવો બનાવીને બતાવશું. અસલ મજાના આપણા બટેટા અહીં બફાઈ ગયા છે. આપણે આવી રીતે બટેટાનો છૂંદો કરી નાખશું. અડધી ચમચી લાલ મરચું નાખશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખશું, 5 ચમચી આપણે હળદર નાખશું, 5 ચમચી હિંગ ઉમેરશું, 5 ચમચી આપણે ગરમ મસાલો ઉમેરશું. હવે આપણે બધું હાથેથીને મિક્સ કરી દેવાનું છે. ખટાશ ગળાશ તમારે જોઈતી હોય તો ઉમેરવાની, જેટલો સ્વાદ જોઈએ એ પ્રમાણે. હવે આપણે દહીં નાખ્યું એના માપમાં આપણે થોડી ખાંડ ઉમેરશું, થોડાક લીલા ધાણા ઉમેરશું વધારે. હવે આપણા ગોળ ગોળ રોલ વારી ગોટા આપણે મૂકી દીધું છે. આવી રીતે આપણે બધા રોલ વારી લેવાના છે. હવે આપણે ચણાના લોટનું બેટર બનાવશું. એમાં આપણે 5 ચમચી નિમક નાખ્યું છે. હવે આપણે પાણી નાખતા જઈશું ને બેટર બનાવશું. આવી રીતે આપણે જોવાનું આવું બેટર બનાવવાનું. આપણે જે ગોટી વાળી હતી હવે આપણે ચણાના લોટમાં બેટર કર્યું બનાવ્યું એમાં બોળીને આપણે હવે તળી લઈશું. નાસ્તાના ગોટા આપણે કાઢી લઈશું. આપણે બધા તળી લઈશું ગોટા. તો તૈયાર છે અહીંયા આપણો બ્રેડનો નવો નાસ્તો.